કડીનો યુવાન કેનેડામાં ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે। કૌશલ પ્રજાપતિ નામનો યુવાન કેનેડામાં ગુમ થયો। કૌશલ કેનેડામાં આઈટી કંપનીમાં કામ કરતો હતો। 12 સપ્ટેમ્બરથી યુવાનનો કોઈ પતો નથી। પરિવારજનોએ રાજ્યસભા સાંસદને રજૂઆત કરી। સાંસદ મયંક નાયકે વિદેશ મંત્રાલયને જાણ કરી। સીએમ અને ગૃહમંત્રીને પણ જાણ કરવામાં આવી। એટલે રજૂઆત સાંભળી અને માનનીય આપણા કેન્દ્રીય ફોરેન મિનિસ્ટર જયશંકરજીના કાર્યાલયમાં આ વિગત પહોંચાડી, ત્યાંના અધિકારીઓ સાથે સંપર્ક કરી અને એની જે ડિટેલ છે એ દીકરાની એ અહીંયાથી એમને ફોરવર્ડ કરી અને એની શોધખોળ ત્યાંના કોન્સ્યુલેટ સાથે રાખી અને કેવી રીતે થઈ શકે, ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરીને કેવી રીતે કરી શકાય એ માટે અમે અહીંયા રજૂઆત આવી હતી અને આગળ કરી છે। મેં રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીના કાર્યાલયમાં પણ આ વિગત મોકલાવી છે કે આ વિષયમાં રાજ્ય સરકાર પણ કંઈક તપાસ કરાવે। મારો છોકરો લગભગ 6 વર્ષથી ત્યાં છે। કઈ કન્ટ્રીમાં હતા? એડમન્ટોનમાં છે। અને ક્યારે ગુમ થયા છે કે શું છે, કઈ મેસેજ? એ હવે ગુમ થયો શું થયો પણ એનો ફોનનો કોન્ટેક્ટ જ મારો બંધ થઈ ગયો છે। ત્યાં શું કરતા હતા? ત્યાં મારો છોકરો આઈટીમાં જોબ કરતો હતો। શું માગણી? મારી માગણી એવી છે કે મારા છોકરાનો મારે કોઈ કોન્ટેક્ટ નથી અને એનું શું થયું છે શું નહીં થયું એ મારે ન્યાય અપાવો સાહેબ, કારણ કે મારે એક જ બાબો છે આ રહ્યો અને જે છે એ મારો આધાર છે આ રહ્યો। મેરિડ હતા કે મેરિડ। શું સરકાર પાસે આપણે શું આશા રાખીએ? મારા સરકાર જોડે મારે ન્યાય જોવો છે, કારણ કે મારા છોકરાનું કંઈ હાના તો નથી થયું ને।